अपने स्टिचिंग स्टार्ट करिए तो अपने सबसे पहला अपना कुर्ता पर बटन पट्टी लगावता जोशू। आ अपने जे कुर्ताનું પીસ છે આપનું अपने આગળનો જે કરેલું કટ એ છે કુર્તાનો આગળનો ભાગ છે। આપણે ઓલવેઝ મટીરિયલ પર પહેલા શું કરશું કે ઊંડી અને સીધી સાઈડની માર્કિંગ કરી નાખશું। આ આપની ઊંડી સાઈડ છે, ઠીક છે। તો આપણને ખબર પડે કે સીધી સાઈડ કઈ છે અને ઊંડી સાઈડ કઈ છે। હવે આપણે આને આમ મૂકેલું છે, આપણે આને ફોલ્ડ કરશું। આ જે ઉપર સાઈડ આવશે આ સીધી ભાગ છે, આ સીધો ભાગ છે। આપણે સૌથી પહેલા સેન્ટર લેશું, આપણાને સેન્ટર જોવે છે અને यहाँ आपने मार्क करशो। ठीक है, હવે આ કુર્તો છે આપણે એની સેન્ટર માર્ક કરી લીધું છે, બરાબર। હવે હાફ સી હાફ, ઓકે, એટલું ડિસ્ટન્સ છોડીને આપણે જો લેફ્ટ હેન્ડ સાઈડ પર મેં આમ મૂકેલો છે તાકે ખબર પડે આ સીધો કુર્તો છે, આ રાઈટ હેન્ડ સાઈડ છે અને આ લેફ્ટ હેન્ડ સાઈડ છે, ઓકે। રાઈટ હેન્ડ સાઈડ અને આ લેફ્ટ હેન્ડ સાઈડ, ઓકે। અને આપણે આ મૂકું, સેન્ટર લીધું આપણે ये, બરાબર। અને એના સી હા હાફ સી બી હાફ એટલે કે પા ભાગ જેટલું ડિસ્ટન્સ રાખીને આપણે અહીંયા 6.5 ઇંચની લાઈન ડ્રો કરશું। આ સેન્ટર છે અને એના બાજુમાં 6.5, ઓકે। અને અહીંયા થોડું આમ અને આમ રાખશું, ઓકે। અને આને આપણે આટલું આમ કટ કરી દેશું। આપણે આ પેપર પર જોઈએ તો આપણને બરાબર સમજમાં આવશે। આ આપનું કપડું છે સપોઝ, ઓકે। સેન્ટર લઈએ આપણે, બરાબર છે, ટર્ન કરી દઈએ। સેન્ટર લઈએ આપણે, ઓકે। આ આપનું સેન્ટર છે, બરાબર। આપણે જે સેન્ટર પકડ્યું છે એ સેન્ટર છે। अपना सीधा कुर्ताનું આ રાઈટ હેન્ડ સાઈડ છે અને આ લેફ્ટ હેન્ડ સાઈડ છે। આપણે સેન્ટર લીધું, બરાબર, પીસનું, જો આ રાઈટ અને આ લેફ્ટ, અને આપણે સેન્ટર લીધું, એના બાજુમાં પા ભાગ જેટલું મીન્સ કે હાફનું બી હાફ ડિસ્ટન્સ પર 6.5 ઇંચની આપણે લાઈન ડ્રો કરશું, આમ। અને અહીંયાથી થોડું આમ અને આમ જશું, ઓકે। અને આ લાઈનને આપણે આમ કટ કરી લેશું બટન પટ્ટી માટે। આ વિષયને કટ કરશું તો આપણી બટન પટ્ટી બરાબર બેસી જશે એના માટે, ઓકે। આ રાઈટ હેન્ડ સાઈડ જે સીધો કુર્તો છે એની રાઈટ હેન્ડ સાઈડ આ છે ને લેફ્ટ હેન્ડ સાઈડ છે, ને આપણાને આ સેન્ટરથી લેફ્ટ હેન્ડ સાઈડ પર જવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો। અને આ ટ્રાયંગલ જેવું આપણે બનાવ્યું છે એ બી આપણાને કટ કરવાનું છે, ઓકે, બે સાઈડ। આપણે ये આ પટ્ટી જે મેં કીધું ને 6.5 એ કટ કરી લીધી છે। જો ટ્રાયંગલ બી આપણે કટ કરેલું છે, ઓકે। આમ આપણે કટ કરી લેશું। નેક્સ્ટ આપણે શું કરશું, આ પટ્ટી છે 2.5 બાય 8 ની, ઓકે। 2.5 બાય 8 ની આપણે આ પટ્ટી કટ કરેલી છે અને આ ઉલટો ભાગ છે, ઓકે। ઉલટો ભાગ આપણે એ ઉપર મૂકેલો છે। આ કુર્તાની સીધો ભાગ છે, કેમ કે ગલા પટ્ટી આપણને કરવાની છે એ આપણે સીધા ભાગમાં કરી રહ્યા છે, ઓકે। અને આ પટ્ટી આપણે એ હમણાં આના ઉપર ઉલટી મૂકેલી છે, ફર્સ્ટ સ્ટેપ માટે ઉલટી છે, કપડું ઉલટું મૂકેલું છે। અને રાઈટ હેન્ડ સાઈડ પર જો આમ સીધો કુર્તો છે, સીધો કુર્તો ને એના રાઈટ હેન્ડ સાઈડ પર આપણે પટ્ટી મૂકી રહ્યા છે, ઉલટી પટ્ટી, ઓકે। અને આપણે આને સૌથી પહેલા થોડું આ સ્ટિચ કરી લેશું, બરાબર, કિનારી મિલાવીને।
જો આપણે આને સ્ટિચ કરી લીધી છે. ઓકે, આપણે ये આ સ્ટિચ કરી લીધું, બરાબર, ફાગ ભરી લીધી. હવે આ જે ભાગ છે એને આપણે લેશું અને આ જે આપણો ઉલટો ભાગ છે અંદરનો, આ જે આમ સીધું છે અને આમ થોડું ટર્ન કરશું અને આને આમ થોડું ફોલ્ડ કરીને આના ઉપર સીવી લેશું. જે સ્ટિચ છે ને એના અંદર ચાલુ જશે અને આમ આપની પટ્ટી આવી જશે. ઓકે, આમ આપની પટ્ટી આવી જશે અને આ જે ભાગ છે ને એ અહીંયા જે આપણે ટ્રાયેંગલ લીધેલું છે ને એના નીચેથી અંદર ચાલી જશે. તો આમ આપની પટ્ટી આવશે. ઓકે, આપણે આ પટ્ટી સીવી લીધી છે. ઓકે, અને આ જે ભાગ છે એ આપણે અંદર નાખી દેશું. આપણે જે ટ્રાયેંગલ જેમ કટ કરેલું એના વજહથી આ બરાબર અંદર ચાલી જશે અને જરા બી પ્રોબ્લેમ નહીં આવે. અને હવે આપણે જોઈએ કે આ સાઈડની પટ્ટી કેવી રીતે આપણે લગાવશું. હવે આપણે આ પટ્ટી બનાવતા જોઈએ. ઓકે, એના માટે આપણને જોશે કેનવાસ જોશે અને કપડું જોશે. કપડામાં આપણે એ 1 ઇંચથી 1 ઇંચ જે 1.1 ઇંચમાં એક વધારે લીધેલું છે પોઈન્ટ, તો 1.1 પકડીએ અને આ 10 ઇંચ લીધેલું છે. ઓકે, અને આ કપડામાં 3.5 ઇંચ છે, જો 3.5 અને 10 લીધેલું છે બાય 10. તો આપણને આટલું કપડું જોશે એ પટ્ટી બનાવવાને. કેનવાસ અને કપડું. આપણે સૌથી પહેલા શું કરશું, આ આપણે કપડું ઊંડું મૂકેલું છે. ઓકે, આ સીધો ભાગ છે અને આ ઊંડો ભાગ છે, આ રોંગ સાઈડ છે કપડાની. એના ઉપર કેનવાસને આમ ઉપર મૂકશું. કોઈ બી સાઈડ લઈ શકે છે. આમ થોડું ઉપર મૂકશું અને અહીંયા પૂરું મશીન લઈ લેશું. ઓકે, પૂરું મશીન ફરાવી દેશું. જો આમ આવશે. ઓકે, આમ બહાર રહેશે કેનવાસ. આપણે આ અહીંયા સીવી લીધું છે. ઓકે, સ્ટિચ કરી લીધું છે. હવે એના બાદ આપણે એને એકવાર ટર્ન કરશું. ઓકે, આ એકદમ સ્ટીફ રહેવું જોઈએ, તો જરા બી વચમાં ગેપ ના રહેવો જોઈએ. અને આને હજી એકવાર કરશું. 2 ટાઈમ્સ આપણે ટર્ન કરશું. બરાબર છે? જો આ છે, આપણે આ સીવી લીધું છે અને આ બહાર છે. અને આને 1 ટાઈમ અને 2 ટાઈમ. આ એકદમ સ્ટીફ રહેવું જોઈએ. ઓકે, એકદમ સ્ટીફ રહેવું જોઈએ. આમ કરીને અહીંયા આપણે ફાગ ભરી લેશું. ઓકે, ઉપરના ભાગમાં મોટા સ્ટિચીસ લઈને ફાગ ભરી લેશું. આપણે આના પર ફાગ ભરી લીધી છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ શું કરશું, આને આમ રાખશું. ઓકે, જો આ જે ભાગ છે એ ઉપર છે, આ પ્લેન ભાગ નથી આખો સ્મૂથ. આ ભાગ જ્યાં કપડું બહાર દેખાય છે એ ભાગ આપણે લઈ રહ્યા છે. અને જે આ ભાગ છે, ઓકે, એના પર આપણે જસ્ટ આમ મૂકશું. આ 2 પોઈન્ટ્સને મૂકીને અહીંયા સુધી લેશું અને અટેચ અહીંયા આપણે એક મશીનની લાઈન ફેરવી દેશું. આટલું સીવી લેશું. આ લાઈન અહીંયા આપણે સીવી લેશું. ઓકે, પહેલા આપણે એટલું કરીએ. ફરીથી જોઈએ. જો આ છે, અહીંયા સુધી આપણે લાવશું પટ્ટીને. ઠીક છે? અને આ જે આપણો ભાગ ખુલ્લો છે ને એ સાઈડનો ભાગ આપણે ઉપર સીધો મૂકશું. અને આ જે ભાગ છે અને આ ભાગ છે આ સાઈડનો, એને અને આને આપણે જોઈન કરીને સીવી લેશું, સ્ટિચ કરી લેશું મશીનમાં. જો ફક્ત આ ભાગ. ઓકે, જો આપણે આ બે ભાગ, આ બે પાર્ટ્સ જોઈન કરી લીધા છે. બરાબર? હવે નેક્સ્ટ શું કરશું, આને છે ને આમ મૂકશું ને આ લો ભાગ છે ને ધીસ, આ વાલો, એને આમ નીચે લઈ લેશું. ઓકે, અને અહીંયા આપણે મશીન ફરાવી લેશું. અહીંયા સિર્ફ અહીંયા સુધી, યહાં તક.
જો આ જે આપણી પટ્ટી છે ને, જે આપણે ટ્રાયંગલ લીધેલું, ફક્ત વહાં તક જ આપણે લેશું, મશીન ફરાવશું. આના ઉપર મૂકીને પૂરું બરાબર અહીંયા એક ફરાવી દેશું મશીન. હજી એક વાર આપણે જોઈએ. જો આપણે સીવી લીધું છે બરાબર, આપણે આ પૂરું સ્ટિચ કરી લીધું છે. ઓકે, હવે આ ભાગ અટેચ થઈ ગયો છે. પછી જસ્ટ એને આપણે આમ મૂકશું. આ કપડું છે ને એના નીચે જ આવવું જોઈએ. જો આ જે છે ને એના નીચે જ આવવું જોઈએ, અંદર ચાલુ જવું જોઈએ. અને અહીંયા આપણે એક મશીનની લાઈન ફરાવી લેશું. આપની આ બટન પટ્ટી લગાઈ ગઈ છે, અટેચ થઈ ગઈ છે બરાબર. આપણે આખી સીવી લીધી છે, સ્ટિચ કરી લીધી છે. ઓકે, હવે આપણે આમાં જોશું રેડીમાં આ કોલરના નીચેથી અહીંયા સુધી કેટલું થાય છે. તો આ 8 ઇંચ થઈ રહ્યું છે. ઓકે, 8. હવે આપણે 8.5 અહીંયા માર્ક કરશું. આ જે લાઈન છે આપની આના પર 8.5 માર્ક કરશું. જે ગલું છે વહાંથી કાઉન્ટ કરીને. જે ગલું છે ને, જો વહાંથી 8.5 માર્ક કરશું. ઓકે, અને એના પહેલા આપણે શું કરશું, આ જે આપણો ભાગ છે ને આ છૂટો, એને આમ અંદર લઈ લેશું અને એને સીવી લેશું. આ ભાગ આપણે છૂટો સીવશું. ઓકે, પહેલા આપણને આ છૂટું રાખીને સીવવાનું છે, લૂઝ રાખીને સીવવાનું છે, અટેચ નથી કરવાનું. જો આપણે આ સ્ટિચ કરી લીધું છે અને 8.5 જે આપણે કાઉન્ટ રાખેલું કે 8.5 માર્કિંગ કરેલી, એટલું રાખીને આપણે એક્સ્ટ્રા જે હતું એ કટ કરી લીધું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ શું કરશું, આને આમ કરશું અને આમ અહીંયા મશીન લઈ લેશું. આ છૂટું રાખીને બસ અહીંયા આપણે આમ મશીન ફેરવી દેશું. ઓકે, આ છૂટું રાખીને. ઓકે, જો આપણે આમ સીવી લીધું છે, સ્ટિચ કરી લીધું છે બરાબર. હવે આપણે આને ખોલશું. જો આમ ટ્રાયંગલના જેમ ખુલશે. ઓકે, હવે આપણે આ ટ્રાયંગલના જેમ આપણે આમ બરાબર અહીંયા પિન લગાવીને રાખશું કે ઉપર નીચે ના થઈ જાય. અને આ છે. ઓકે, અને જે આપણો નીચેનો ભાગ છે यहाँ બી જો કપડું છૂટું છે, આને બી આપણે બરાબર રાખશું. અને આને સાથે એવી રીતે મશીન કરશું, સ્ટિચ કરશું કે બંને એક સાથે જ સ્ટિચ થઈ જાય. ઓકે, આપણે સ્ટાર્ટ કરશું અહીંયાથી. બરાબર અહીંયા ચૂનના પડવી જોઈએ. અહીંયાથી પૂરું લેશું, આમ અહીંયા લેશું અને ખાલી આ ઉપરના ભાગમાં. ઓકે, અહીંયા આપણે પૂરું મશીન ફરાવી દેશું. એવી રીતે લેવાનું છે કે આને બી નીચેના કપડાને બી સાથે આપણને જોઈન્ટ કરવાનું છે. જે આપણે નીચે જે બહાર નીકાળેલું ને ટ્રાયંગલમાંથી એ બી સાથે અટેચ થશે. એક વાત ખાસ ખ્યાલ રાખજો, ફક્ત આ ઉપર જ સીવવાનું છે, ખાલી આ નીચેનું નથી સીવવાનું. ઓકે, ખાલી આ જે છે આપણે આ અહીંયાથી જે કરશું આ ટ્રાયંગલ પર અને यहाँ સુધી, જ્યાં સુધી આપણે यहाँ સુધી લીધેલું ને પટ્ટી, વહાં સુધી આપણે કુર્તા સાથે અટેચ કરશું. આમ કુર્તા સાથે અટેચ કરશું. ઓકે, પૂરું. ને પાછળનો આ વાળો ભાગ બી સાથે અટેચ કરશું, મશીન સાથે ફરાવશું. ઓકે, અને અહીંયા સુધી આવી જાય. અહીંયા સુધી જો અહીંયા જે છે ને પોઈન્ટ, જ્યાંથી આપણે ટ્રાયંગલ લીધેલું કટ કરેલું, વહાં સુધી આપણે કપડાના ઉપર, કુર્તાના ઉપર જ અટેચ કરશું. અને એના બાદ આપણે ફક્ત અહીંયા આના ઉપર સિલાઈ લેશું, ફક્ત આના ઉપર સિલાઈ લેશું. આ પીસ અલગ રહેશે. ઓકે, જો આપણે આને અહીંયાથી જોઈન્ટ કરી નાખવું છે અને આના પર સિલાઈ લઈ લીધી છે. પછી આખું ટ્રાયંગલ અને અહીંયા સુધી. ઓકે, ને પછી આપણે આમ એક સિલાઈ લઈ લીધી છે. ઓકે, જ્યાં આપણું સ્ટાર્ટ છે ને વહાં આપણે આમ એક મશીન ફરાવી દેશું અને પછી ઉપર પૂરું ખાલી આમાં મશીન ફરાયું છે. ઓકે,
આપણે આ પટ્ટી કરી લીધી છે. હવે આપણે નેક્સ્ટ શું કરશું? શોલ્ડર અટેચ કરશું. ઓકે, હવે આપણે આ સીધું રાખેલું છે, આપનો કુર્તો સીધો છે. ઓકે, એના ઉપર આપણે બીજો પાર્ટ મૂકશું. પાછળનો જે આપણે ડ્રો બનાવેલું છે, કપડું કટ કરેલું છે એ મૂકશું. આ ઊંડું ભાગ ઉપર છે. ઓકે, આ સીધો ભાગ છે, આ સીધો ભાગ છે. ઓકે, અને હવે આપણે શું કરશું? આ શોલ્ડર છે ને, જો આને આમ પોઈન્ટ મિલાવશું, આ સી આ, અને પછી આમ, અને અહીંયાથી અહીંયા, જો આમ અટેચ કરશું. જો ઓકે, આપણે આમ ટર્ન કરીને જોઈએ તો સમજ પડશે. જો ઓકે, આમ છે ને, આમ આપણે સ્ટિચ કરી લેશું. ઓકે, પહેલા 1/2 ઇંચ નીચે, 1/2 ઇંચ છોડીને સ્ટિચ મારશું અહીંયાથી અહીંયા તક, જેટલું આ ઉપરનું શોલ્ડર છે ને, બસ અહીંયા સુધી, અને આ અહીંયા સુધી. આપણે કપડું બરાબર અહીંયાથી પકડશું, એન્ડ પરથી બરાબર પકડશું અને સ્ટિચ કરશું. પહેલા 1/2 ઇંચ રાખીને સ્ટિચ કરશું, અને એના બાદ એના ઉપર આપણે સિલાઈ કરશું. ઓકે, બે બાજુ, તાકી આપણા જે કપડું છે એના થ્રેડ્સ ના નીકળે. ઓકે, જો આપણે આ સ્ટિચ કરી લીધું છે. ઓકે, 2 સ્ટિચ મારા છે, પહેલા 1/2 ઇંચ પર ને પછી એના ઉપર બે બાજુ 2 સ્ટિચ લીધેલા છે. હવે આપણે સીધું કરીએ. જો આપનું સીધું થયું. ઠીક છે. હવે આપણે જ્યારે પાછળનું મેઝરમેન્ટ લઈને ડ્રાફ્ટ બનાવેલો, ત્યારે આપણે એ 1 ઇંચ આપણે એ કપડું પાછળના ભાગમાં વધારે લીધેલું. બરાબર, એ હવે આપણને હવે સમજમાં આવશે કે આપણે શું કામ આગળ લીધેલું. આ જો આ ઉપર નીચે છે. બરાબર, જો આ જે આગળ આવે છે ને પાછળના ભાગનું, એ આના માટે છે. હવે આપણે આને આમ ખેંચશું તો બરાબર આપણો કુર્તો આવી જશે. જો ઓકે, આમ આવશે, એટલે પાછળના ભાગનું થોડું આમ આગળ આવશે, જેમ આ કુર્તામાં છે. જો છે ને,